હેલો ફ્રેન્ડ્સ, ચોમાસું આવે એટલે આપણે કપડાં સુકવવાની ખૂબ જ પ્રોબ્લેમ થતી હોય છે. આખો દિવસ વરસાદ ચાલુ રહે અને કપડાને બહારથી અંદર કરવામાં આપણે ખૂબ જ થાકી જઈએ. તો તેના માટે તમને ફક્ત 5 જ મિનિટમાં એકદમ ફ્રીમાં તૈયાર થઈ જાય એવું સરસ આઈડિયા બતાવીશ, તો વિડીયોને એન્ડ સુધી જોજો. તેના માટે આપણે સૌથી પહેલાં અહીંયા કોઈ પણ પ્લાસ્ટિકનું ઢાંકણ લઈ લઈશું. તમારી પાસે ચોરસ હોય અથવા તો ગોળ હોય, કોઈ પણ ઢાંકણ તમારી પાસે હોય ને તમે લઈ શકો છો. થોડુંક આ રીતના મોટું લેવાનું, આનાથી મોટું લેશો ને તો પણ ચાલશે. જે આઈસ્ક્રીમના ડબ્બામાં ઢાંકણ આવે છે કે કોઈ પણ આપણી પાસે નકામાં ઢાંકણ તો પડ્યા જ હોય છે. હવે આ ઢાંકણને આપણે છે ને તેની બધી બાજુએ થોડી થોડી જગ્યા મૂકી અને આ રીતે ખીલી વગેરે ગરમ કરી લેવાની અને આ રીતે હોલ કરી લેવાના. જુઓ તો અહીંયા મેં ચોરસ ઢાંકણ લીધું છે એટલે તેની 4 સાઈડમાં 2-2 હોલ કર્યા છે. તમે ગોળ જે ઢાંકણ આવે છે ને મોટી સાઈઝના, જે આપણે કલરની ડોલના આવે છે એ પણ લઈ શકો, તો તમારે સરસ મોટું બનશે. આ રીતે હોલ કર્યા પછી આપણે આ રીતની જે કપડાં સુકવવાની ક્લિપ હોય ને તે આપણે જેટલા પણ હોલ કર્યા હોય ને એ રીતે ક્લિપ લઈ લેવાની અને ક્લિપમાં પણ આ રીતે આપણે બંનેમાંથી કોઈ પણ એક સાઈડ ઉપર હોલ બનાવી લઈશું. આ રીતે જુઓ તો આપણે જેટલી પણ ક્લિપ લીધી હોય ને એ બધી ક્લિપમાં આ રીતે એક સાઈડ ઉપર હોલ બનાવી લેવાના. તો અહીંયા મેં 8 ક્લિપ લીધી છે ને, તો 8 ક્લિપમાં હોલ બનાવી લીધા છે. હવે આપણે છે ને આ રીતની કોઈ પણ દોરી હોય ને, નરમ સૂતળીની હોય કે પછી નાળા દોરી હોય કે જ્યાં બાળકોના બૂટ જૂના થઈ જાય છે ને તેમાં પણ દોરી હોય છે, તો અહીંયા મેં એ જ દોરી લીધી છે. અને આ રીતે દોરીના આપણે જેટલી ક્લિપ હોય એટલા કટકા કરી લેવાના. તો 8 દોરી લીધી છે મેં. જુઓ હવે આપણે જે ક્લિપમાં હોલ બનાવ્યો હતો ને તેમાં આ રીતે દોરીને એક છેડા ઉપર પરોવી અને આપણે 2 વખત સરસ ગાંઠ લગાવી દઈશું. ખુલે નહીં ને એ રીતે આપણે કઠણ રીતે ગાંઠ બાંધી દેવાની. તો આ રીતે આપણે બધી જ ક્લિપમાં એક એક દોરી લગાવી અને ગાંઠ બાંધીને પહેલાં તૈયાર કરી લેવાની અને ત્યાર પછી આપણે આગળની તમને પ્રોસેસ બતાવીશ. જુઓ તો અહીંયા બધી જ ક્લિપમાં મેં દોરી બાંધીને તૈયાર કરી લીધી છે. હવે આપણે શું કરવાનું, જે આપણે ઢાંકણમાં હોલ બનાવ્યા હતા તે ઢાંકણને ફરીથી લઈ લેવાનું અને જે આપણે દોરી બાંધીની ક્લિપ તૈયાર કરી છે તેનો આ છેડો આપણે જે ગાંઠ નથી લગાવ્યો ને તે આપણે આ રીતે હોલમાં પરોવી લેવાનું. આપણે જે હોલ બનાવ્યો છે ને ઢાંકણમાં તેને તમે જોઈ શકો છો. આ રીતે વિડીયોમાં જોશો એટલે તમને સરળતાથી બનાવવા ફાવશે. જુઓ આ રીતે આપણે નાખી દેવાના. તો એ રીતે બધા જ હોલમાં આપણે એક એક ક્લિપનો દોરો આ રીતે પરોવી દઈશું. તો ખૂબ જ સરળતાથી તમે 5 જ મિનિટમાં બનાવીને આ તૈયાર કરી શકો છો. જુઓ અહીંયા મેં 2 ક્લિપ નાખી દીધી છે અને એ જ રીતે આપણે નીચેથી આ રીતે નાખી અને બધી જ ક્લિપ છે ને પરોવીને તૈયાર કરી લઈશું. તો જુઓ આ રીતે બધી ક્લિપ પરોવાઈ જાય ને પછી તેને આપણે ઊંધો કરી લઈશું અને બીજી જે પાછળની સાઈડ છે ને એ રીતે આપણે આ રીતે એને ઊંધો કરી અને બધી જ દોરીઓ છે ને પાછળ એ આપણે આ રીતે ભેગી કરી લેવાની. હાથમાં આ રીતે ભેગી કરી લેવાની. બધી જ એક એક દોરીને આ રીતે ભેગી કરી અને હવે આપણે એક બીજો દોરીનો કટકો કોઈ પણ લઈ શકો. જુઓ તમે તો આ રીતે મેં અહીંયા પાયજામાનો મોટો થોડો કટકો દોરીનો કટ કરી અને લઈ લીધો છે. હવે આપણે બધી દોરીઓને આ રીતે ભેગી કરી અને તેમાં આ રીતે ગાંઠથી બાંધી દઈએ એટલે બધી દોરીઓ છૂટે નહીં અને એકસાથે આ રીતે બંધાઈ જાય. જુઓ તો ખૂબ જ સરળતાથી આપણે કોઈપણ જાતના ખર્ચા વગર કે કોઈપણ જાતની વધારે મહેનત કર્યા વગર જ આ રીતે બનાવીને તૈયાર થઈ જાય. જુઓ તો આપણે બજારમાંથી લઈએ તો ખૂબ જ મોંઘા મળે છે આ રીતના. તો તમે ઘરમાં પણ સરળતાથી તમારી પાસે કોઈ પણ ઢાંકણ હોય નાનું મોટું તેનાથી તમે બનાવીને તૈયાર કરી શકો. તેમાં બાળકોના કે આ રીતે બનિયાન વગેરે ઘણા બધા આવી જશે. જુઓ ઘરમાં ક્યાંય પણ તમારે દોરી બાંધેલી હોય ને તેમાં આ રીતે બાંધી દેવાનું. તો આ રીતે પંખામાં પણ રાત્રે આપણે લગાવી દઈએ તો ખૂબ જ સરળતાથી બાળકોના બધા કપડાં સ્કૂલે જતા હોય અને આ રીતે નાના હોય ને બાળકો તો એ લોકોને ખૂબ જ કામ આવે. મોજા, રૂમાલ વગેરે બધું આવી જાય. જોઈ શકો છો તમે કેટલા બધા કપડાં તેમાં આવી ગયા છે. તો જરૂરથી તમે બનાવીને ટ્રાય કરજો. બનાવવાનું ખૂબ જ સરળ છે અને ખૂબ જ સરસ આઈડિયા છે. તમને ગમ્યો હોય તો લાઇક કરજો, કમેન્ટ કરજો અને આવા જ બીજા આઈડિયા જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો.